કાકા હું તમને શું કહું, આપણે છે ને વિવો માં એન્ટ્રી પાડવાની છે. જો આપણે વિવો માં છે ને વીઆઈપી મંડપ, પછી વીઆઈપી જમણવાર અને ડીજે અને વીઆઈપી ગાડી અને શૂટિંગ, આ બધું આટલું બધું રાખવાનું છે. આપણે આ બધું રાખવું હશે ને તો 7-12 માં નામ નહીં રે. રમેશજી હમણાં તમે ગામમાં કેમ નથી દેખાતા? એટલે શું ગામમાં દેખા ફોડું, હમણાં તો કામ એટલું હેડે છે ને એટલે ક્ષેત્રમાં ઈઠા કાઢા ઈઠો, ડબલે જવાનો ટાઈમ નથી. પૂરા પડ્યા રહ્યા કામ ધંધો કરો. હવે કામ ધંધો કરો કે ના કરો, પેલું કઈ નથી આ બાર. તો આમને પડ્યા રહેશો તો મેલીને શું થશે? બા તમારા બીડીએ બાકી જ પડી રહી. મારે હવે નરસિંહ મહેતા ની જેમ થઈ ગયું. નરસિંહ મહેતા તમારા કુડ્યા બાકી ને બીડીએ તો ભૂલ્યો, તો આખો સંસાર ને સંપત્તિ ભૂલી ગયો તો લુખવાડ. બરાબર મારા બેટા, તમારા એડા ટનાટન થવા ભાઈ. એડા ટનાટન જ હોય ને, રાત દાડો માં થાય. તમારા કોઈ દારૂ પીને ગોદરે પડીને ગાળે કોઈ નથી ગાડતા. બેઠા આ ભૂરાણીએ તમને નવા જમાઈ આયા ને એટલે એમની હાહુ એક એવું વિચાર્યું કે નવા જમાઈ છે ને કે આપણે મેથીના થેપલા બનાવું. એટલે થેપલા બનાયા, બીજા દિવસે વળી મેથીના લાડવા બનાયા, ત્રીજા દિવસે વળી મેથીના વડા બનાયા. અને હાહુ ને એમ કે જમાઈને મેથીની આઈટમ જબર ભાવે છે. ચોથા દીએ પૂછ્યું કે જમાઈ આજ શું બનાવું? જમાઈ બોલ્યા તમારું મેથી વાળું છેતરચીયું છે મને બતાવો તો હું ડાયરેક્ટ ફરીને કે આવતો રહું. બેઠા મારો બેટો, હવે તમારા જમાનાનો દારૂ ફેશન માં દીધો. અમારા જમાનામાં દારૂ છે ને ઉકેડામાં રહેતો અને સાપરા ઉકળતો. હવેનો દારૂ છે ને મોઘી મોઘી ગાડી એમ ફરે અને જાય પાછો ક્યાં 2 માળ ને 10 માળ નો બંગલા હોય ને અહીંયા જાય. અને પાછું એમાં પોતાને રાત્રે એવું હોય ને તો ફરીદ માંથી પડ્યા ને પાછું. શું હબા થી વોંદરા થોડ્યા ભાડ્યા કે નહીં? હવે ભાડ્યા હતા પણ તું ચમ નોખો પડી ગયો માંથી? દાદા અમારે શહેરમાં કેવું હોય ખબર? આવી શિયાળાની ઠંડી પડે ને તો સાંજ પડે એટલે લોકો બગીચામાં જઈને ફોટા પડાવે. તમારે? અમારે સાંજ પડે એટલે ગોદડી ગોઠો. બુરાબા તમને કઈ ખબર છે કે નહીં? ઓલા મુકોરિયા ની રાતે કે ગરબા ગાવા જતા ચોક કે એક્સિડન્ટ થયો કે પાડ્યા હતા દોત એટલે દવાખાનામાં કે દાખલ કર્યા. એટલે મૂકો છે ને ગરબા જોવાનતા જ પોતી ગરબા ગાવા જતા. એટલે ગરબા ગાતા ગાતા ઓલું બે ફોનું કોઈક ગાંડુડી વાળું ગીત ગાયું એક બૂટ નો સૂતો ઘા કર્યો એટલે દોત પાડ્યા. હવે દોત પાડ્યા છે ને એમાં હતો નથી પણ પોતી છે ને કચુકા ખાવાના હેવી હતા એટલે હવે કચુકા અલ્યા બા તમે આમાં બીડીએમ રાખશું, આ તો વિડીયો ઉતારવાનું સ્ટેન્ડ છે. અલ્યા મેં કીધું મારી બેટી આ બંદૂક નીકળીશું, હું તો ભારે બીણીઓ કીધું અમને કુપરનું નામ કાઢો પર આવું કોઈ ને લઈને ના આવતો બુઆ કોકને મરાવશો પરા. આજ મારા બેટા ગામે ગામ બધે કાનુડા વાળ્યા લાડવા ને બીજે ખાય ડોહન કે તમે ઘરે પડ્યા રહો. હવે આ એક તો ભેંસે મારી બેટી કે દાવા નથી બેટી, એક કીટલી, 2 મહેમાન આવ્યા તો સાપાવા ચોક. મારા બેટા ખરેટાણે મહેમાન હેડી આવે.